ઉપનિષદ સુધા 31 કિમો ભાતિ વિભાતિ વા, શું એ પ્રકાશે છે અથવા સ્પષ્ટ રૂપે દેખાય છે? યમરાજાએ નચિકેતાને આત્મા પરમાત્માની ઓળખ આપી અને એને જે પોતાની અંદર રહેલો જુએ છે તેને જ સાચું સુખ અને શાંતિ મળે છે. એ પછી વાત આગળ ચલાવે છે. એ અનિર્દેશ્ય જેનું નિદર્શન ન થઈ શકે એટલે કે અનિર્વચનીય આત્માનું પરમ સુખ છે, એને હું કેવી રીતે જાણી શકું? કથમનું તદવિજાનીયામ. પછી આગળ 2 પ્રશ્નો છે. કિમુ ભાતિ, શું એ પ્રકાશે છે? વિભાતિ વા, અથવા એ સ્પષ્ટ રૂપે દેખાય છે? આનો ઉત્તર છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતો અયમ અગ્નિ તમેવ ભાંતમતુ ભાતિ સર્વ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. નોંધવા જેવી વાત એ છે કે આ મંત્ર મુંડકોપનિષદમાં શબ્દસહ મળી આવે છે. એ યુગમાં કોપીરાઇટ જેવા નિયમો ન હતા. કોઈપણ ઋષિની ગ્રાહ્ય વાત એના નામના નિર્દેશ વિના વેદ કે ઉપનિષદમાંથી અક્ષરશઃ ઉતારી શકાતી નથી. ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર કે તારા પ્રકાશતા નથી. પછી આ અગ્નિ કેવી રીતે પ્રકાશશે? એ પરમાત્મા પ્રકાશે છે ત્યારે સઘળું એની પાછળ પાછળ પ્રકાશે. એને પ્રકાશથી આ બધું પ્રકાશે છે. આદિ શંકરાચાર્ય વિગતે આ મંત્ર સુંદર રીતે સમજાવે છે. જગતમાં સૂર્ય સૌને પ્રકાશિત કરનાર છે, પણ એ સૂર્ય ત્યાં પ્રકાશતો નથી, એટલે સૂર્ય પેલા બ્રહ્મને પ્રકાશિત કરતો નથી. તે જ રીતે ચંદ્ર કે તારા અથવા વીજળી પણ એને પ્રકાશિત કરી શકતી નથી. ખરેખર તો એ પરબ્રહ્મ પ્રકાશે છે, તે પછી આ બધું અનુભાતિ એટલે એની પાછળ પાછળ પ્રકાશે છે. વાસ્તવમાં બ્રહ્મના પ્રકાશથી જ આ બધું પ્રકાશે છે. આ વિચારને સ્પષ્ટ કરવા જ શંકરાચાર્ય ઉદાહરણ આપે છે કે જેમ જળ અને વળતું લાકડું અગ્નિના સંયોગથી ગરમ થવાથી બીજાને બાળે છે કે દઝાડે છે, તેમ બ્રહ્મથી પ્રકાશિત થયા પછી આ સૂર્ય, ચંદ્ર, તારા વગેરે પ્રકાશિત થાય છે. સૂર્ય વગેરેનો પ્રકાશ એમનું પોતાનું જ નથી, પણ બ્રહ્મના કારણે છે. આથી બ્રહ્મ પોતે સ્વઃ ઇવ પ્રકાશે છે. પછી સરસ વાક્ય ઉમેરે છે કે નહીં સ્વતો અયમ વિદ્યમાનમ ભાસનમસ્ય કર્તુ શક્યમ કટાદીનામ ન્યાવ ભાસ કત્વાવ દર્શનાત ભારૂપાણા ચ આદિત્ય દિના તદદર્શનાત. જેનામાં સ્વઃ એટલે પોતાનો પ્રકાશ હોતો નથી, તે બીજાને પ્રકાશિત કરી શકતા નથી. જેમ કે ઘટ વગેરે પદાર્થ બીજાને પ્રકાશિત કરે છે તેવું ક્યાંય જોવામાં આવતું નથી, અને આદિત્ય વગેરેની બાબતમાં બીજાને પ્રકાશિત કરવાનું જોવામાં આવે છે. ટૂંકમાં ઘડા વગેરેમાં પોતાનો પ્રકાશ નથી એટલે બીજાને પ્રકાશિત કરી શકતા નથી, પણ સૂર્ય વગેરેમાં પ્રકાશ છે તેથી તે અન્યને પ્રકાશિત કરી શકે છે. બ્રહ્મ સ્વતઃ પ્રકાશ છે, તેથી એ પણ બીજા બધાને પ્રકાશિત કરી શકે છે. નોંધવા જેવી વાત છે કે કઠ ઉપનિષદ 2.2.15 અને મુંડક ઉપનિષદ 2.2.11 આ મંત્ર સમાન છે, તો ઉપર જે સંસ્કૃત અવતરણ આપ્યું છે તે પણ આદિ શંકરાચાર્યના બંને મંત્રોમાં ભાષ્યમાં એક સરખું જ પ્રાપ્ય થાય છે. આ વિચારને ભગવદ્ ગીતા પોતાની રીતે સમજાવે છે. ન તભ્યાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદગત્વા ન નિર્વતન્તે તદ્વામ પરમ મમ. તેને સૂર્ય પ્રકાશિત કરતો નથી, ચંદ્ર પણ નહીં અને અગ્નિ પણ નહીં. જ્યાં ગયા પછી પાછા વળવાનું હોતું નથી, એ મારું પરમધામ છે. વાસ્તવમાં જે પરમ તત્વ છે એને પરમાત્મા કહો, બ્રહ્મ કહો કે પછી આત્મા કહો, એ વાસ્તવમાં સ્વઃ પોતાની જાતે જ પ્રકાશિત છે. જગતના પદાર્થોને જોવા માટે આપણે અન્ય પ્રકાશની જરૂર પડે છે. સૂર્ય કે ચંદ્ર, અગ્નિ કે આજના સાધનો મુજબ બેટરી, ટ્યુબ અથવા બલ્બનો પ્રકાશ જોઈએ, પણ બ્રહ્મ એક એવું તત્વ છે કે એને સૂર્ય, ચંદ્ર કે તારા પ્રકાશિત કરી શકતા નથી. પછી કુતો અયમ અગ્નિ, આ અગ્નિ તો વળી ક્યાંથી પ્રકાશિત કરી શકે એવું સુંદર વિધાન છે, જાણે કે હૃદયંગમ કવિતા. કઠ ઉપનિષદ અન્ય ઉપનિષદોની સરખામણીમાં સરળ, સુસ્પષ્ટ અને કાવ્યાત્મક છે. એના પરિણામે આજે પણ અનેક વિદ્વાનો તેની ઉપર ગ્રંથો લખ્યા છે કે વિસ્તારથી પ્રવચનો આપ્યા છે. આવી જ રીતે બીજું મુંડક ઉપનિષદ છે. બંનેમાં વાંચવા ગમી જાય તેવી કવિતા પણ છે. તેથી ઈશાવાસ્ય ઉપનિષદની જેમ આ બંને ઉપનિષદો વિદ્વાનોમાં અને આમ જનતામાં આદર પામ્યા છે. આજની તારીખમાં પણ અનેક યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પણ આ ઉપનિષદો સ્થાન પામ્યા છે. પ્રસ્તુત મંત્રમાંથી એટલું જ ગ્રહણ કરવાનું છે કે આત્મા એ વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે. એનામાં એનો પોતાનો જ પ્રકાશ છે, માટે એને જાણવા, જોવા કે માણવા માટે અન્ય કોઈ પ્રકાશક, પ્રકાશ કરનારની જરૂર નથી. આ સ્વા અનુભૂતિનો વિષય છે અને તેને વર્ણવામાં વાણી વિકળ થાય અને શબ્દો ટાંચા પડે.